બીજી ખબર પણ સુરતથી સુરતના લાલગેટ વિસ્તારમાં નજીવી બાબતમાં હત્યા થઈ હતી। નજીવી બોલાચાલીમાં ઝઘડો કરી હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે પાણીની પાઇપલાઇન નાખવાની બાબતમાં આ બોલાચાલી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી થતાં બંને હત્યારાઓએ ભાઈઓ જે છે તેમણે હત્યા કરી અને તેઓ ફરાર થયા હતા। પણ પોલીસને આ હત્યાની ખબર મળતા ગણતરીના કલાકોમાં આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હત્યારાઓને કોર્ટમાં રજૂ કરી તેની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી। લાલગેટ પોલીસ